હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તમારા બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા બ્લોકમાં. તો આજે આપણે પહોંચી ચૂક્યા છે મહાદેવના મંદિરે, સત્યેશ્વર મહાદેવ, જે કોડીનારથી કંઈક આવેલું છે 20-25 કિલોમીટર. તો તમે જોઈ શકો છો કે આ છે મંદિર પાછળનું. હું તમને અંદરનો ભૂગર્ભ દેખાડીશ, મંદિર પર દેખાડીશ, ને મહાદેવ બેઠા છે એ પણ તમને દેખાડીશ. તો આ છે દરિયા કિનારો. તમે પાછળનું બેકગ્રાઉન્ડ જોઈ શકો છો. પાછળનો આખો દરિયો કિનારો છે જ્યાં મહાદેવ બેઠા છે. તો હું તમને દરિયાની પર મોજ કરાવીશ, એ પણ બતાવીશ, ને અંદરનું મંદિર પણ બતાવીશ. તો વિડીયોમાં બને રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો કે ગેટ છે, આવો આપણે અંદર જઈએ છે. આ છે સત્યેશ્વર મહાદેવ. અહીં આપણા મહાદેવ બિરાજમાન છે, તમે જોઈ શકો છો. નંદી મહારાજ છે અહીંયા. દર્શન કરી લેજો બધા. આજે અમારા સત્યેશ્વર મહાદેવ મંદિર, તો આવું મંદિર છે. કોડીનારથી કંઈક 25-30 કિલોમીટર થાય છે. દરિયા કિનારે મહારાજ બિરાજમાન છે અમારા મહાદેવ. હવે તમને બારોબારનું સીન દેખાડું. એક આવી જગ્યા છે અહીંયા મંદિર પાછળની. આવું કંઈક મંદિર છે. જો મંદિરની સામે એક શેડ દરિયો આવેલો છે, સત્યેશ્વર મહાદેવ મંદિરની સામે. ત્યાં સત્યેશ્વર મહાદેવ છે અમારા કોડીનારથી કંઈક 25-26 કિલોમીટર થાય છે. તો આ જોઈ શકો છો અત્યારે સુરત દાદા પર હાથ ફરવાનો ત્યામ થઈ ગયો છે. અમારી સાથે જે જયદીપભાઈ ચૌહાણ અમારા મિત્ર અને ચિરાગભાઈ. તો જોઈ શકો છો તમે દરિયો એમની મોજમાં છે. એક આવો દરિયો છે. દરિયાની આગળ જ જોઈ શકો છો તમે જેટી આવેલી છે. તમે જો તમે ઝૂમ કરીને બતાવું તો તમને સરખી દેખાતી હશે કે નહીં દેખાતી હશે. તમે જોઈ શકો છો અહીંયા નાના મોટા મંદિરો આવેલા છે. મંદિરો છે મહાદેવના મંદિર, સત્યેશ્વર મહાદેવની આગળ નાના મોટા મંદિરો આવેલા છે. એક આવું લોકેશન છે દૂરથી સત્યેશ્વર મહાદેવ મંદિરનું. આવો દરિયો છે, આ રોડ છે. અહીંયાથી આવું જવું છે. અહીંયા બધા એન્જોય કરે છે. આવું કંઈક છે અમારું સત્યેશ્વર મહાદેવ નું મંદિર. મેં તમને બતાવવાની કોશિશ કરી આપણું સત્યેશ્વર મહાદેવનું મંદિર અને દરિયો આવેલો છે. તો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. તો વિડીયો સારો લાગે ને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તમારા ભાઈને સપોર્ટની જરૂર છે. તો આવા જ નવા અવનવા વિડીયો જોવા માટે તમારા ભાઈને સપોર્ટ કરો તો મને થોડીક પ્રેરણા આવે.
તો એના કારણે હું થોડાક આગળના વિડીયો બનાવું અને પ્રેરણા આવશે. ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.